હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂર ડ્રાયફ્રૂટ કેક, જે બહુ હેલ્ધી છે અને નાનાથી મોટાને બધાને પસંદ આવે એવી આ રેસીપી છે. તો તેના માટે આપણે અહીંયા લઈશું. મેં અહીંયા 500 ગ્રામ ખજૂર લીધેલો છે, જેના મેં બીન્સ જે ઠળિયા અંદર આવે છે તે કાઢી લીધેલા છે. અને ત્યાર પછી મેં અહીંયા થોડા ડ્રાયફ્રૂટ લીધેલા છે. બદામ છે, અડધી વાટકી અખરોટ છે અને અડધી વાટકી અને થોડા એથી ઓછા થોડા કાજુ છે. ત્યાર પછી આપણે એક કઢાઈમાં મેં અહીંયા ઘી લીધેલું છે 2 ચમચી, અને 2 ચમચી ઘી થોડું ગરમ થાય એટલે આપણે આની અંદર દેશી ઘી મેં યુઝ કરેલું છે. અને મેં અહીંયા વધારે લીધું છે, પણ તમે અહીંયા 2 ચમચી કે 1.5 ચમચી લેશો તો બી થઈ જશે. મને અત્યારે શિયાળાની સિઝનમાં થોડું ઘી વધારે પસંદ છે, તેટલા માટે મેં થોડું વધારે લીધેલું છે. હવે અહીંયા મારે વધારે થયું છે એટલે તમે આનાથી ઓછું લેજો, 2 ચમચી જ લેજો. અને ત્યાર પછી આ ઘી, દેશી ઘીની અંદર આપણે જે ખજૂરના ઠળિયા કાઢીને રેડી કરેલો છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનો છે. અને આપણે આને સરસ ઘીમાં મીડિયમ ગેસ ઉપર શેકી લેવાનો છે ફ્રેન્ડ્સ. અને એકદમ સરસ લચકા જેવો થઈ જાય, એકદમ રાડ થઈ જાય. અને અહીંયા આપણે પોચા ખજૂરનો પસંદગી કરવાની છે. પોચો ખજૂર હોય એવો આપણે લેવાનો છે યુઝમાં. અને અહીંયા મેં બધો જ ખજૂરને આ રીતે ધીમે ધીમે ઘી ગરમ કરીને એમાં મીડિયમ ગેસ ઉપર હલાવતા જઈને એકદમ સરસ આ રીતે લચકા જેવું થઈ જાય ત્યાં સુધી આપણે આ ખજૂરને મારે અહીંયા 3 મિનિટ જેવું થયું છે ખજૂરને આમાં શેકતા ઘીમાં. આ રીતે આપણે ખજૂરને શેકી લેવાનો છે. અને આ રીતે સરસ શેકાઈ જાય આપણો ખજૂર એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે અહીંયા મેં ડ્રાયફ્રૂટ લીધેલા છે, અડધી વાટકી બદામ છે, અડધી વાટકી અખરોટ છે, અને ત્યાર પછી મેં અહીંયા થોડા કાજુ લીધેલા છે. આ ત્રણેય વસ્તુને આપણે મિક્સર જારમાં આપણે આ એડ કરીને આનો એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે. કારણ કે આ જે કટકા આવે તે છોકરાઓ ઘણા નથી ખાતા હોતા, અને આ રીતે આપણે ખજૂરમાં એડ કરી દઈશું એટલે આ ડ્રાયફ્રૂટ આપણા ખજૂર જોડે બધાને ખવાશે. અને ટેસ્ટ પણ સરસ આવે છે આનો. જે ખજૂરનો થોડો મીઠો ટેસ્ટ આવે છે તે થોડો મીડિયમ થઈ જાય છે, અને ટેસ્ટમાં પણ જોરદાર આ બનીને રેડી થાય છે ખજૂર ડ્રાયફ્રૂટ કેક. આ ડ્રાયફ્રૂટને આપણે પછી આ શેકાઈ જાય ખજૂર અને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આ જે ડ્રાયફ્રૂટને આપણે પીસી લીધેલા છે મિક્સર જારમાં, તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે અને સરસ મિક્સ કરી દેવાના છે એટલે આપણા ડ્રાયફ્રૂટ પણ આમાં રોસ્ટ થઈ જાય. આ રીતે સરસ આપણે એકદમ ચમચાની મદદથી આ રીતે હલાવતા જઈને આપણે આને સરસ મિક્સ કરી દેવાના છે ખજૂર જોડે. આ રીતે સરસ ખજૂર જોડે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે આ જે રેડી થશે મિશ્રણ જે ખજૂર અને ડ્રાયફ્રૂટનું, તેને આપણે આને ઠંડુ પડવા દેવાનું છે થોડું આપણે. અને ગરમ હોય છે એટલે એને થોડી વાર આપણે ઠંડુ પડવા દઈશું. અને મેં અહીંયા 10 મિનિટ સુધી આને રેસ્ટ આપી દીધો છે એટલે ત્યાં આપણું અને આપણે આ ગરમ વાસણમાંથી હવે બીજા વાસણમાં કાઢી લેવાનું છે. અને 10 મિનિટ પછી આપણું આ થોડું ઠંડુ થઈ જાય, 10 કે વધીને 15 મિનિટ રાખીને આપણું આ ઠંડુ થઈ જાય. આ રીતે આપણે પછી એની થેપલી જેવું બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો હવે આ ઠંડુ પડ્યા પછી મેં અહીંયા થેપલી જેવું આવું રેડી કરી લીધેલું છે. આ બધાનું ખજૂર અને ડ્રાયફ્રૂટ મિશ્રણનું આપણે આ રીતે સરસ બધી જ આપણે થેપલી અહીંયા બનાવીને નાની નાની રેડી કરી લેવાની છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે અહીંયા મેં બધી જ આ રીતે થેપલી બનાવીને રેડી કરી લીધેલી છે નાની નાની. અને ત્યાર પછી આપણે આમાં મેં મેરીગોલ્ડ બિસ્કિટ જે આવે છે, ડાયજેસ્ટિવ બિસ્કિટ, તે લીધેલા છે. અને તે બિસ્કિટને આપણે આ રીતે કોટિંગ કરી દેવાનું છે આ ખજૂરને ડ્રાયફ્રૂટના મિશ્રણથી, આપણે જે શેકીને રેડી કરેલું છે તે ઘીમાં. આ રીતે 2 બિસ્કિટ લઈને એમને 3 આ થેપલી આવશે અને વચ્ચે 2 બિસ્કિટ આપીને આ રીતે તમે આમાં જોઈ શકો છો તે રીતે આપણે આમાં આખું પછી પેક કરી દેવાનું છે આ થેપલીથી. અને એનો સરસ શેપ આપી દેવાનો છે આપણે હાથની મદદથી. તમે આમાં જોઈ શકો છો તે રીતે. અને આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણું સરસ આખો શેપ આવી ગયો છે બિસ્કિટને આ થેપલીને આ રીતે મિક્સ કરીને.
આપણે આ રીતે પહેલાં 2 આંગળીઓની મદદથી બંને બાજુ ફરતી બાજુ આપણે પેક કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે હાથની વચ્ચે રાખીને એનો સરસ એકદમ રાઉન્ડ શેપ આપણે આપી દેવાનો છે સરસ રીતે. અને તમે જોઈ શકો છો કે આપણી અહીંયા બધા જ આ રીતે બિસ્કિટ આપણે રેડી કરી લેવાના છે. અને આ રીતે મેં અહીંયા બધા જ બિસ્કિટ રેડી કરી લીધેલા છે. અને ત્યાર પછી આપણે આ બિસ્કિટ આપણા આ રીતે રેડી થઈ જાય ત્યાર પછી મેં અહીંયા એક ડીશમાં અડધી વાટકી જેટલું કોપરાનું ફ્રેશ છીણ લીધેલું છે અને તેની અંદર આપણે આને ફરતી બાજુ આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે અંદર ડીશમાં આપણે આ બિસ્કિટને આ ફરતી બાજુ આ રીતે લગાડી દેવાનું છે. કોપરાનું છીણ તમે જોઈ શકો છો ઉપરને આ રીતે આપણે આને સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે કોપરાના છીણમાં આપણે બધા બિસ્કિટને લગાવીને ઉપર ત્યાર પછી આપણે આ બિસ્કિટને થોડીવાર આપણે 10થી 15 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દેવાના છે. ત્યાર પછી આપણે આને બહાર નીકાળી લેવાના છે. તમારે સેટ થવા રાખવાના છે અને 15 મિનિટ પછી તમારે બહાર કાઢી લેવાના છે અને ત્યાર પછી તમારે આના પીસ કરી લેવાના છે. મેં અહીંયા પીઝા કટરની મદદથી અમારે 15 મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી મેં હવે આપણી આ ખજૂર ડ્રાયફ્રૂટ કેક બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આને આ સેટ થઈ ગયા છે આપણી આ કેક. તો હવે આપણે આને પીઝા કટરની મદદથી કે આને કટિંગ કરી લેવાનું છે. તમારું પરફેક્ટ રીતે આ રીતે કટિંગ થશે ફ્રીજમાં 15 મિનિટ રાખ્યા પછી. અને અહીંયા તમારી ડ્રાયફ્રૂટ કેક બનીને રેડી છે બીના સુગર અને હેલ્ધી. ફ્રેન્ડ્સ, આ તમને રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો.